નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારા શહેરના કુંભારવાડ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુંભારવાડ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની બાજુમાં આવેલ પતરાના શેડ નીચેથી એક 55 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના હાથમાં દિનેશ નામનું છૂંદડું પડાવેલ હોય. જે ઈસમનો મૃતદેહનો કબજો લઈ પોલીસે પીએમ કરાવી વલી વારસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી. વ્યારાના કપુરા ગામની સીમમાં ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું. વ્યારા પોલીસ મથક ખાતેથી રવિવારના 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ કપુરા ગામની સીમમાં કેનાલ બ્રિજ નજીક એક ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક પરમેશ્વર પાટીલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે ટેમ્પા ચાલક સ્થળ પર જ ટેમ્પો મૂકી ફરાર થઈ જતા પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વાલોડના કલમકુઈ ગામે ખેતરમાં કામ કરતા પુરુષને મધમાખીએ ડંખ મારતા સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ વાલોડના કલમકુઈ ગામે ખેતરમાં કામ કરી રહેલા ગુમાનભાઈ ચૌધરીને અચાનક મધમાખીએ ડંખ મારી લેતા તેમને પરિવારના સભ્યો દ્વારા તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી. વ્યારાના ખાનપુર ગામે દીપડાની લટારથી ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગ પાંજરું મૂકે તેવી માંગ કરાઈ. વ્યારા તાલુકાના ખાનપુર ગામની સીમમાં નાની નહેર નજીક દીપડાનો આટાફેરા મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્થાનિક વાહન ચાલકે પોતાના ફોનમાં વિડીયો કંડાર્યો હતો. જે વિડીયો રવિવારના 4 કલાકની આસપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દીપડાની લટારથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે, ત્યારે વન વિભાગ પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. સોંગઢ પોલીસે આરટીઓ ચેકપોસ્ટ નજીક માર્ગ સલામતી અંતર્ગત કાર્યક્રમ યોજ્યો. તાપી જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી અંતર્ગત સોંગઢ પોલીસ દ્વારા ચેકપોસ્ટ નજીક કાર્યક્રમ યોજી વાહન ચાલકોને વિનામૂલ્ય હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને અંગે સમજ આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં સોંગઢ પોલીસ મથકના પીઆઈ NS ચૌહાણ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ સમીક્ષા બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની હાજરીમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ હેઠળ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નાગરિકોના જીવન માપદંડ, આરોગ્ય, પોષણ, શિક્ષણ, આધારભૂત સેવા અને સુવિધાઓમાં ગુણાત્મક સુધારા લાવવાના આશય સાથે બેઠક મળી હતી, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા. વ્યારા શહેરમાં રખડતા ઢોરને પાંજરે પૂરવા પાલિકાની ટીમ કામે લાગી. એક આખલાને ગળે દોરડું રહી જતા ભારે જહેમત બાદ દોરડું દૂર કરાયું. વ્યારા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને પગલે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પર રખડી રહેલા ઢોરને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. તે વખતે એક આખલાના ગળે દોરડું રહી જતા અકસ્માતની ભીતિ રહેતા પાછળથી પાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી આખલાના ગળેથી દોરડું દૂર કર્યું હતું. તાપી LCB પોલીસે પ્રોહી ગુનાનો વોન્ટેડ આરોપીને સોંગઢ ચેકપોસ્ટ નજીકથી ઝડપી લીધો. તાપી LCB શાખા ખાતેથી રવિવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢના આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી સુરેશ ઉર્ફે સૂર્ય ડોનને ઝડપી લેવામાં આવ્યો છે. જે આરોપી સામે સોંગઢ પોલીસ મથક ખાતે 4 વર્ષથી વોન્ટેડ હતો, જેને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.